નર્મદા જિલ્લાના તિલકવાડામાં પત્રકાર પર થયેલા ઘાતકી હુમલામાં આજે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા હોસ્પિટલ ઘાયલ પત્રકારની લીધી મુલાકાત। તો આવો જોઈએ શું છે સંપૂર્ણ વિગત। નર્મદા જિલ્લાના તિલકવાડામાં એક પત્રકાર પર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે બાબતની જાણ આમ આદમી પાર્ટીના તથા પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ પોતાની સમગ્ર ટીમ સાથે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઘાયલ પત્રકારના હાલચાલ પૂછ્યા હતા। ત્યારબાદ આમ આદમી પાર્ટીના નિરંજન વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગિરીશભાઈ બારિયા નામના જે પત્રકાર છે તેમને 19 તારીખના રોજ તેમના મિત્ર ગુરુડેશ્વર ખાતે બોલાવવામાં આવ્યા હતા। ત્યાં બુટલેગર રાકેશ પટેલ, મનીષ તળવી સહિત 8 લોકોએ ભેગા મળીને પત્રકાર ગિરીશભાઈ બારિયાને બેટ વડે માર માર્યો હતો। તેમનો મોબાઈલ અને ગળામાં હતી ચેન છીનવી લીધી હતી। એફઆઈઆરમાં એમ લખવામાં આવ્યું છે કે મોબાઈલ અને ગળામાં ચેન પડી ગઈ છે। તો મારું માનવું છે કે આવી તમામ બાબતોનું તટસ્થ તપાસ થવી જોઈએ અને આજે ઘટનાને 3 દિવસ થયા છતાં ગિરીશભાઈ ની આંખોમાંથી લોહી આવી ગયેલું હોવા દેખાય છે। માથાના ભાગે ફ્રેક્ચર છે, પગમાં પણ સપાટાના મારથી આવેલા તેના નિશાનો દેખાય છે। આવી જ ઘટના ઉપરલામના વિસ્તારમાં બની હતી જ્યાં બુટલેગરોએ માર માર્યો હતો। તેના 2 પેશન્ટ હાલ હાજર છે અને તેમને કુહાડીના ઘા મારેલ છે। 7 થી 8 ટાંકા આવેલા છે અને અંગૂઠાના ભાગે પણ ફ્રેક્ચર થયું છે। વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે જો કોઈ સામાન્ય માણસની નાની એવી ભૂલ કરે તો તાત્કાલિક તેને એરેસ્ટ કરવામાં આવે છે, પરંતુ જો બુટલેગર અને નર્મદા જિલ્લા ભરૂચ પોલીસ કહીએ અથવા તો સમગ્ર ગુજરાતની પોલીસ સમક્ષ કમલંગ અને સરકારના ઇશારાથી જે ચાલી રહી છે તેના કારણે આજે બુટલેગર પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એફઆઈઆર પણ સાદી બનાવી હતી અને જે કલમો ઉમેરવાની જરૂર હતી તે કલમો પણ ઉમેરી ન હતી। બુટલેગરોના જે હપ્તાઓ કમલમ સુધી પહોંચે છે એના કારણે બુટલેગરોને છાવરમાં આવે છે। જો બુટલેગર ઉપર એક્શન નહીં લેવાય તો અમે સમગ્ર જનતા સાથે રાખીને એસપી ઓફિસનો ઘેરાવો કરીશું અને ભાજપના નેતાઓ, સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખોના અંદરના ઝઘડાને લીધે અને અંદરના વહીવટની પ્રજા પર ધ્યાન નથી આપતા, જેથી નર્મદા પોલીસ અને બુટલેગરો ખુલ્લેઆમ આવા ધંધાઓ કરી રહી છે। ગૃહમંત્રીને પણ અમારી વિનંતી છે કે આવા લોકોને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો પ્રજા સાથે રાખીને મોટા કાર્યક્રમો આપીશું।
કિલ્લાકોળાની અંદર એક સ્થાનિક પત્રકાર ઉપર બુટલેગરોએ હુમલો કર્યો છે. તમે એની મુલાકાત કરી છે, શું કહેવું છે તમારું ઘટના મામલે? ગિરીશભાઈ બારિયા કરીને જે પત્રકાર છે, જેઓને 19 તારીખના રોજ ગરડેશ્વર ખાતે એમના મિત્રો દ્વારા એમને બોલાવવામાં આવ્યા અને ત્યાં જે બુટલેગરો હતા એ બુટલેગરો એમાં રાકેશભાઈ પટેલ, મનીષભાઈ તડવી તેમજ અન્ય 7 થી 8 લોકો ભેગા મળી અને એમને બેટના સપાટા વડે એમને મારવામાં આવ્યો છે. ત્યાં ગાડી એમની પાસે જે મોબાઈલ હતો એ મોબાઈલ પણ એમને લઈ લેવામાં આવ્યો છે. એમના ગળામાં ચેન હતી, એ ચેન પણ એમની તોડી લેવામાં આવી છે. જ્યારે અમે એફઆઈઆરમાં જોયું તો એફઆઈઆરમાં જે મોબાઈલ અને જે ચેન છે એને ફક્ત પડી ગઈ છે, એ રીતે એ કરવામાં આવ્યું છે. એટલે આની પણ તટસ્થ તપાસ થવી જોઈએ અને એ વ્યક્તિને જે મારવામાં આવ્યો છે અત્યારે પણ આજે 3 દિવસ થઈ ગયા છે, આંખોમાં પણ એકદમ લાલ લાલ થઈ ગયેલી છે, લોહી આંખો પર આવી ગયેલું છે, માથાના ભાગે ફ્રેક્ચર છે, સીટી સ્કેનના જે રિપોર્ટ આવ્યા છે તેમજ પગમાં પણ જે સપાટાનો જે માર્યો છે ગેબી, એના અત્યારે પણ નિશાનો ત્યાં દેખાય છે. એવી જ ઘટના ઉમરલાના પણ બુટલેગરો દ્વારા ત્યાં મારવામાં આવ્યા છે. એ પણ 2 પેશન્ટો ત્યાં ગાડી અત્યારે હાજર છે. કુવાડીના ઘા માર્યા છે, એમાં 7 થી 8 ટાંકા આવેલા છે અને અંગૂઠાના ભાગે પણ ફ્રેક્ચર છે. એટલે નર્મદા હોય કે ભરૂચ હોય કે સમગ્ર ગુજરાત હોય, આ ભારતીય જનતા પાર્ટીમાં આજે જે આ કમલમો ચાલે છે, આજે જે ગુજરાતનું જે આ સરકાર ચાલે છે, એ આ ક્યાંક ને ક્યાંક આ બુટલેગરોના ઈશારે ચાલી રહી છે. આજે જો કોઈ સામાન્ય માણસ કોઈ ઘટના કરે છે, કોઈ નાનું મોટું એ કરે છે, તો એને તાત્કાલિક ધોરણે એરેસ્ટ કરી અને એની પર કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે આ બુટલેગરોને ક્યાંક ને ક્યાંક આ નર્મદા પોલીસ હોય, ભરૂચ પોલીસ હોય અથવા તો ગુજરાતની પોલીસ આ સરકારના ઈશારે ચાલી રહી છે, આ કમલમના ઈશારે ચાલી રહી છે. એના લીધે આવા બુટલેગરો પર કોઈ પણ જાતની એક્શન કે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી. જે એફઆઈઆર કરી છે એ એફઆઈઆરમાં પણ એક નોર્મલી એફઆઈઆર કરી અને એને એ કરી દીધેલી છે. એમાં જે કલમો ઉમેરવાની છે એ કલમો પણ ઉમેરાતી નથી. આજે એક સામાન્ય ઘટના થાય ત્યાં 307 જેવી ગંભીર કલમો લગાવી દેવામાં આવે છે, જ્યારે અહીંયા ગાડી નોર્મલી કલમો લગાવી અને બુટલેગરો અને જે પોલીસોના જે હપ્તાઓ જે કમલમ સુધી જાય છે, એના લીધે આ બુટલેગરોને છારવામાં આવે છે. એમને જો આવનારા દિવસોમાં એક્શન નહીં લેવાય તો અમે સમગ્ર જનતાને સાથે રાખીને એસપી ઓફિસનો ઘેરાવો કરવાનો થશે. એસપી ઓફિસનો ઘેરાવો કરીશું. આ ભારતીય જનતા પાર્ટીના જે આ નેતાઓ છે, આ સાંસદો હોય કે ધારાસભ્યો હોય કે એમના જિલ્લાના પ્રમુખશ્રીઓ હોય, એ લોકો પોતાની અંદરની ઝઘડાના લીધે, એમના વહીવટોના લીધે, એના લીધે આ પ્રજાઓ ઉપર આ લોકો ધ્યાન નથી આપતા. એના લીધે નર્મદા પોલીસ અને આ બુટલેગરો આમ ખુલે આમ આવા ધંધાઓ કરી રહ્યા છે. અમારે ગૃહમંત્રીને પણ વિનંતી છે કે આવા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો આવનારા દિવસોમાં કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો અમે પ્રજાને સાથે રાખી આના કરતાં મોટા કાર્યક્રમો આવનારા દિવસોમાં આ નર્મદા જિલ્લા ખાતે અમે આપીશું. એવું કીધું છે કે જો પોલીસ 15 દિવસમાં બુટલેગરો પર તવાઈ નહીં બોલાવે તો હું જનતા રેડ કરીશ. તમારું શું કહેવું છે? સાંસદ શ્રી આખા ભરૂચ લોકસભાના સાંસદ છે, સાથે સાથે નર્મદા જિલ્લાના સંકલનમાં કે નર્મદા જિલ્લામાં કંઈક પણ નાની મોટી એ થાય છે તો સાંસદ શ્રી તેમજ ડૉક્ટર દર્શનાબેન એ ખાસ એમની ઉપસ્થિતિ હોય છે. ત્યારે અમે સાંસદશ્રીને અને ધારાસભ્યશ્રીને પણ કહેવા માંગીએ છીએ, જો જનતા રેડ નર્મદા જિલ્લા અને ભરૂચમાં તમે કરવાના હોય તો અમારી તમામ ટીમ સાથે રહી અને જનતા રેડ કરવામાં એમને સહયોગ કરશે. ખરેખર જો એ જનતા રેડ આજે 10 દિવસ પછી કરવાના હોય, 15 દિવસ પછી કરવાના હોય તો આ જનતા રેડમાં અમારો પૂરેપૂરો એમને સમર્થન રહેશે. ક્યાંથી આપણે શરૂઆત કરવી છે? ભારતીય જનતા પાર્ટીના જે કરતા હરતા અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં વહીવટ કરતા નેતાઓ છે એમના ત્યાંથી શરૂ કરવી છે કે ભરૂચ જિલ્લામાંથી શરૂ કરવી છે? અમારે સાંસદશ્રીને અને ડૉક્ટર દર્શનાબેનશ્રીને અમારે પૂરેપૂરો ટેકો રહેશે અને અમે સાથે રહીને અમને પણ કહેજો, અમને પણ જાણ કરજો, અમે તમારી સાથે આવશું અને આપણે જનતા રેડ સાથે મળીને કરીશું. જો ભારતીય જનતા પાર્ટી જો આટલી તટસ્થપણે જો જનતા રેડમાં સહયોગ કરતી હોય, નહીંતર તો પછી આવનારા દિવસોમાં કમલમમાં પાછા તેડા આવે, પ્રદેશના તેડા આવે અને પાછા આ જેવી રીતે અત્યારે સમેટાઈ ગયા છો એવી રીતે સમેટાઈ ના જાય તેનું પણ અમારે સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીને સૂચન છે કે આપણે સૌ સાથે મળી
અને આ જનતા રેડ કરીએ, જેથી કરીને આવા બુટલેગરો બેફામ ના થાય, આમ જનતાને આવી રીતે ઢોર માર ના મારે, જેથી કરીને આવી દુઃખદ ઘટનાઓ ભરૂચ જિલ્લો હોય કે નર્મદા જિલ્લામાં ના થાય.